સુરત શહેરને સ્વચ્છતામાં નંબર 1 લાવવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે કમર કસી લીધી છે. તો બુધવારે રાંદેર ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં જઈ નુક્કડ નાટક યોજી સૂકો અને ભીનો કચરો અલગ રાખવા લોકોમાં જાગૃતિ આવે તે માટેનું આયોજન કરાયું હતું. દેશમાં સુરત શહેર સ્વચ્છતામાં નંબર 1 આવે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં સ્વચ્છતાના દુશ્મનો સામે પગલાં પણ આરોગ્ય વિભાગ લઈ રહ્યું છે. કચરાના સ્પોટ પર સીસીટીવીથી નજર રાખવા સહિત સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે. તો સાથે સુરતના રાંદેર ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં સૂકો અને ભીનો કચરો અલગ રાખવામાં આવે તે માટે જાગૃત કરવા શાળાના વિદ્યાર્થીઓ સાથે નુક્કડ નાટક યોજવામાં આવ્યું હતું અને લોકોને જાગૃત કર્યા છે. ડૉક્ટર કેતન ગરાસિયા, નાયબ આરોગ્ય અધિકારી, સુરત મહાનગરપાલિકા રાંદેર ઝોન. સુરત મહાનગરપાલિકા અને કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા નુક્કડ નાટકનું આયોજન કરી વિવિધ સ્કૂલોની અંદર બાળકોને સેગ્રીગેશન એટ સોર્સ એટલે કે સૂકો અને ભીનો કચરો અલગ અલગ કઈ રીતે કરવો અને શા માટે કરવો એનું મહત્ત્વ સમજાવી રહ્યા છે, જેથી કરીને બાળકો એમના ઘરે જઈ એમના વાલીઓને એજ્યુકેટ કરે, સમજાવે અને આગ્રહ એવો રાખે કે જ્યારે પણ ડોર ટુ ડોરની ગાડી આવે સુરત મહાનગરપાલિકાની તો એની અંદર સૂકો અને ભીનો કચરો અલગ અલગ આપી શકાય. એ ઉપરાંત બાળકો દ્વારા માધ્યમથી એમને તો સમજાવીને એજ્યુકેટ કરીને એમના પડોશીઓ કે આજુબાજુ સોસાયટીઓ તેમજ એમના અન્ય મિત્રો પણ પોતાના ઘરની અંદર એ પ્રમાણે સૂકો ભીનો કચરો અલગ કરે એવું આયોજન અમારા દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા કરીને એમને એજ્યુકેટ કરવામાં આવી રહ્યા છે. સુરતમાં સૂકો અને ભીનો કચરો અલગ રાખવા માટે લોકોને વારંવાર સમજાવાય છે, છતાં પણ લોકો કચરો ભેગો રાખતા હોય છે. ત્યારે દરેક ઝોનની શાળાઓમાં નુક્કડ નાટક થકી લોકોને જાગૃત કરવાની કામગીરી આરોગ્ય વિભાગની ટીમે શરૂ કરી દીધી છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.